નમસ્તે વિદ્યાર્થી મિત્રો, જેમ શિક્ષણ સંકુલની યુટ્યુબ ચેનલમાં હું તમારું સ્વાગત કરું છું। આજે આપણે ધોરણ 8માં સામાજિક વિજ્ઞાન વિષયમાં અભ્યાસ કરીશું, જેમાં આપણે અગાઉ 6 પ્રકરણનો અભ્યાસ કર્યો, જે હવે આજે આપણે 7મું પ્રકરણ એટલે કે આબોહવાકીય ફેરફારો તેના વિશે અભ્યાસ કરીશું। તો અત્યારે આપણે જોઈએ આબોહવાકીય ફેરફારો। પ્રકરણ નંબર 7, જે તમારા પાઠ્યપુસ્તકમાં છે, પેજ નંબર 37, જેના પર આ પ્રકરણ આપવામાં આવેલું છે। હવે આપણે જોઈ શકીએ છીએ કે આબોહવાકીય ફેરફારો એટલે શું? તો આ પ્રકરણમાં આબોહવાકીય ફેરફારો શું, હવામાન એટલે શું, તેમજ ગ્રીન હાઉસ ઇફેક્ટ એટલે શું, બદલાતી આબોહવા એટલે શું, ખાલી આબોહવા એટલે શું, ગ્લોબલ વોર્મિંગ એટલે શું, ગ્લોબલ વોર્મિંગની અસરો શું, વગેરે વિશેની બાબતોનો આપણે અભ્યાસ કરીશું। અત્યારે આપણે જોઈએ આબોહવાકીય ફેરફારો। તો પહેલાં તો આપણને એ ખ્યાલ હોવો જોઈએ કે વાતાવરણ કોને કહે છે। તો પૃથ્વીની ચારે બાજુ વીંટળાઈને આવેલા હવાના આવરણને, એટલે કે પૃથ્વીની ચારે બાજુ જે હવાનું આવરણ છે, તે આવરણને આપણે વાતાવરણ કહીએ છીએ। અગાઉ પાઠ 2માં આપણે વાતાવરણ વિશે તો ભણ્યા છીએ। તો આ પૃથ્વીની ચારે બાજુ વીંટળાઈને આવેલા હવાના આવરણને વાતાવરણ કહે છે। આ વાતાવરણ માનવની બધી પ્રવૃત્તિઓને કારણે દૂષિત પણ થઈ રહ્યું છે, એટલે કે માનવીની ઘણી બધી એવી પ્રવૃત્તિઓ થઈ રહી છે કે જેને કારણે વાતાવરણ બગડે છે। ઉદ્યોગો, કારખાના, પાવર સ્ટેશનો અને વાહનો દ્વારા વાતાવરણ દૂષિત થાય છે। વૈશ્વિક તાપમાન વધવાથી, એટલે કે આખા વિશ્વનું તાપમાન વધવાથી તાપમાન, પવનની દિશા અને ભેજમાં જે ફેરફાર થાય છે તેને આબોહવાના ફેરફાર કહે છે। એટલે કે વિશ્વનું તાપમાન વધવાથી તાપમાનમાં પણ ફેરફાર જોવા મળે છે। શિયાળામાં ઠંડી લાગે, પરંતુ ઘણીવાર આપણને ઠંડી નથી લાગતી, શિયાળામાં પણ ગરમીનો અનુભવ થાય છે। ઉનાળામાં ગરમી લાગે, પણ ગરમી સતત વધુ ને વધુ વધતી જાય છે। પવનની દિશા, જે આપણને ક્યારેક પવનો જોવા મળે છે તો ક્યારેક પવનો ઓછા જોવા મળે છે। ભેજ, ચોમાસામાં પણ ગરમીનો અનુભવ થાય છે, ભેજની પરિસ્થિતિ ઓછી જોવા મળે છે। તો આ રીતે વિશ્વનું તાપમાન વધવાથી તાપમાનમાં જે ફેરફાર થાય, પવનની દિશામાં થાય, ભેજમાં થાય, આ બધા જે ફેરફાર થાય છે તેને આબોહવાના ફેરફાર કહે છે। નીચે આપેલી એક સારણીમાં સૌથી વધારે વરસાદ, ગરમી, ઠંડી અને વિષમ સ્થિતિ
અનુભવતા પ્રદેશોને શોધીને અહીં આવું કેમ થાય છે તેના કારણો શોધો. અહીંયા જુદી જુદી સારણીમાં કોઈકમાં વધુ વરસાદવાળું છે, કોઈક વધુ ગરમીવાળું, ઠંડીવાળું, કોઈ વિષમ પરિસ્થિતિવાળાનું તાપમાનો છે. તો એ થવા માટેનું કારણ અહીંયા આપણે જણાવવાનું છે. બાજુમાં એક ખાનું આપેલું છે, એની અંદર આપણે કારણ લખવાનું છે. તો ક્રમ નંબર 1, પહેલું છે 1 નંબરનો દેશ રશિયા. રશિયામાં ગરમીનું પ્રમાણ 15 ડિગ્રી સેલ્સિયસ અને ઠંડીનું -20 ડિગ્રી સેલ્સિયસ. અહીંયા વરસાદનું 100 સેમી વરસાદ પડે છે. તો આ 15 ડિગ્રીની ગરમી, -20ની ઠંડી અને 100 સેમી વરસાદ માટેનું કારણ શું? તો તે સમશીતોષ્ણ અને શીત કટિબંધમાં આવેલો દેશ છે. આ તેનું કારણ છે. બીજો, ઈરાન, જેની ગરમી 30°C, ઠંડી 10°C અને તેમાં વરસાદ 50 સેમી. તો આ દેશનું કારણ શું? તો એશિયા ખંડની પશ્ચિમે અને કર્કવૃતની ઉત્તરે આવેલ છે તે. તેથી ત્રીજો, બ્રાઝિલ, જેની ગરમી છે 38°C અને તેમાં ઠંડીનું પ્રમાણ 25°C અને વરસાદ 250 સેમી વરસાદ. તો આ ગરમી, ઠંડી અને વરસાદના આ જુદા જુદા આંકડાઓ જે જોવા મળે છે તેનું કારણ શું? તો તે વિષુવવૃત્ત અને કર્કવૃત્તની વચ્ચે આવેલો દેશ છે. ત્યારબાદ નોર્વે. નોર્વે, જેનું ગરમીનું પ્રમાણ 10°C, જ્યારે ઠંડીનું પ્રમાણ સૌથી વધુ -40°C, જ્યારે વરસાદ માત્ર 50 સેમી. આ કારણ શું? તો તેના માટેનું કારણ, તો તે સમશીતોષ્ણ અને શીત કટિબંધમાં આવેલો દેશ છે. પછી ફિલિપાઇન્સ, જેમાં ગરમીનું પ્રમાણ 35°C, ઠંડીનું પ્રમાણ પણ 30°C, પરંતુ વરસાદ 300 સેમી, એટલે કે સૌથી વધુ વરસાદ. તો તેનું કારણ શું આ દેશનું? તો તે વિષુવવૃત્તની ઉત્તરે 10°C થી 10°થી 20° વચ્ચે આવેલો દેશ છે. છઠ્ઠો, સાઉદી અરેબિયા. જેની ગરમી 45°C, એટલે ગરમીનું પ્રમાણ સૌથી વધુ, ઠંડી 29°C અને વરસાદ માત્ર 10 સેમી, એટલે સૌથી ઓછો. તો તે વિષુવવૃત્તથી ઉત્તરે 15°C થી 30° વચ્ચે, એટલે કે 15° થી 30° વચ્ચે આવેલું છે. તો આપણે જોઈ શકીએ છીએ કે આ બધા જુદા જુદા દેશોમાં કોઈકમાં ગરમીનું પ્રમાણ વધુ છે, કોઈકમાં ઠંડીનું પ્રમાણ ઓછું છે, કોઈકમાં વરસાદનું પ્રમાણ વધુ છે, તો કોઈકમાં વરસાદનું પ્રમાણ એકદમ નહીવત છે.
આ બધા કારણો પાછળ તે દેશ કયા કટિબંધમાં આવેલો છે, કેટલી ડિગ્રીના કેટલા અંશ ઉપર તે આવેલો છે, આ તેના કારણે તે દેશના તાપમાનમાં અને ભેજમાં, વરસાદમાં, ઠંડીમાં, ગરમીમાં વધારો ઘટાડો જોવા મળે છે. તો દરેકે દરેક દેશની પરિસ્થિતિ એક સરખી નથી. કોઈકમાં વધારો છે તો કોઈકમાં કોઈ બાબતમાં ઘટાડો જોવા મળે છે. આ છે આબોહવાકીય ફેરફારો. હવે જોઈએ હવામાન એટલે શું. તો કોઈ પણ પ્રદેશના તાપમાન, ભેજ અને વરસાદની ટૂંકા ગાળાની સરેરાશ સ્થિતિ એટલે હવામાન. મિત્રો, આ એક વાક્યમાં એટલે કે એક લીટીમાં શબ્દની સંપૂર્ણ સમજૂતી એટલે કે વ્યાખ્યા આપવામાં આવેલી છે, જે તમારે ખાસ યાદ રાખવા જેવી બનશે કે હવામાન એટલે શું. આગળ આપણે જોયું આબોહવાના ફેરફાર એટલે શું. હવે જોઈએ હવામાન, તો જેમાં કોઈ પણ પ્રદેશના તાપમાન, ભેજ અને વરસાદ, આ ત્રણ બાબતો, તાપમાન, ભેજ અને વરસાદની ટૂંકા ગાળાની સ્થિતિ. આમાં એક શબ્દ ખાસ યાદ રાખવાનો કે ટૂંકા ગાળાની. અત્યારે આપણને હાલ ચાલી રહેલી ઋતુમાં ટીવીમાં રોજબરોજ કંઈક ને કંઈક હવામાન વિશેના સમાચાર સાંભળવા મળે છે. એટલે કે ઘણીવાર એવું જાણવા મળે કે અગાઉ આજથી 3 દિવસ સુધીનો હવામાન દેશમાં વધુ વરસાદવાળું રહેશે, આજના દિવસનું હવામાન આવું રહેશે. ગરમી હોય તો ઉનાળાની ઋતુમાં આપણને જોવા મળે કે આજથી 2 દિવસ કેટલાક વિસ્તારોને રેડ એલર્ટ, ઓરેન્જ એલર્ટ, ગ્રીન એલર્ટ તે રીતે જાહેર કરવામાં આવે, એટલે કે વધુ ગરમીનું પ્રમાણ રહેશે. આમ થોડાક જ સમય માટે, 1-2 દિવસ, 5 દિવસ કે અઠવાડિયું, આમ થોડા ઘણા સમય માટે કોઈ પણ પ્રદેશના તાપમાનમાં, ભેજમાં કે વરસાદમાં ટૂંકા ગાળાની સરેરાશ સ્થિતિ કે ટૂંકા ગાળા એટલે કે આ 2-3 દિવસ, આ અઠવાડિયું આવી પરિસ્થિતિ રહેશે. તો આ થોડાક સમય માટેની પરિસ્થિતિને આપણે હવામાન કહીએ છીએ. આજકાલ ટીવીમાં આ રીતે ભારતનું હવામાન નકશાઓ દ્વારા, જે રીતે તમને તમારી પાઠ્યપુસ્તકમાં આપેલો છે ભારતનો નકશો, ત્યારબાદ કયા કયા વિસ્તારો, સ્થળોને એની અંદર કેવું હવામાન રહેશે તે નકશા દ્વારા પણ ટીવીમાં આપણને સમાચારમાં ઘણીવાર જોવા મળતું હોય છે. જે હવામાન વિભાગ દ્વારા આ બધા નકશાઓ દર્શાવવામાં આવે છે, જે વરસાદની પરિસ્થિતિ દર્શાવે છે કે આટલા વિસ્તારોમાં વધુ વરસાદ રહેશે, આ રીતે. તો અહીંયા નકશો જુઓ, સમજી વિચારી અને કયા સ્થળે કેવું હવામાન રહેશે તે તમારે નોટબુકમાં લખવાનું. આજકાલ જ્યારે દેશમાં કે આપણા ગુજરાતમાં વરસાદની જ્યારે પરિસ્થિતિ બતાવવામાં આવતી હોય ત્યારે તમારે આ પ્રકારના નકશાઓને ટીવીમાં ધ્યાનથી જોવાના અને તેના વિશે અવલોકન પણ તમારે કરવાનું. હવે આપણે જોઈએ આગળનો ટોપિક કે જે છે આબોહવા એટલે શું. આબોહવા વિશે જોઈએ તો કોઈ પણ પ્રદેશના 35થી વધારે વર્ષોના, એટલે કે કોઈ પણ પ્રદેશની અંદર 35થી વધુ વર્ષો થાય ત્યાંના સરેરાશ તાપમાન, ભેજ અને વરસાદની સ્થિતિ, તેને આપણે આબોહવા કહે છે. એટલે કે હવે લાંબા ગાળાની પરિસ્થિતિ થઈ. કોઈ પણ પ્રદેશના 35થી વધુ વર્ષોના, એટલે કે હવામાનમાં ટૂંકા ગાળાની પરિસ્થિતિ છે, જ્યારે આબોહવા શબ્દમાં લાંબા ગાળાની પરિસ્થિતિ સંકળાયેલી છે.
એટલે કે 35થી વધુ વર્ષોના સરેરાશ તાપમાન, દર વર્ષે જે પ્રકારના તાપમાન જોવા મળતા હોય તે રીતનું સરેરાશ તાપમાન, ભેજ અને વરસાદ સરેરાશ, આ બધાની સરેરાશ પરિસ્થિતિને આબોહવા કહે છે. માની લો કે ભારતની આબોહવા, તો ભારતની આબોહવા કેવી છે તેના વિશે આપણી સરેરાશ આબોહવાના આધારે, સરેરાશ વરસાદ, તાપમાન, ભેજની પરિસ્થિતિને આધારે આ બાબત નક્કી થયેલી છે, જેમાં લાંબા સમયના એટલે કે 35 જેટલા વર્ષોના આધારે નક્કી કરવામાં આવેલી કે ભારતમાં આ શહેરમાં એટલે કે આ રાજ્યમાં આટલો વરસાદ પડે, આ રાજ્યમાં આટલી ગરમી હોય છે. આ રાજ્યમાં આપણને કેવી ખબર છે, ઘણા રાજ્યોમાં આપણે નથી ગયા, નથી અનુભવેલું, છતાં પણ આપણે એ જાણી શકીએ છીએ કે આ દેશમાં આટલી ગરમી પડતી હોય છે, આ દેશમાં આટલો વરસાદ પડતો હોય છે, અહીંયા ભેજનું પ્રમાણ આટલું હોય છે. તો આ બધી બાબતો લાંબા ગાળાના બાબતોને આધારે આબોહવા દ્વારા નક્કી કરવામાં આવેલી હોય છે. તો યાદ રાખવાનું, કોઈ પણ પ્રદેશના 35થી વધારે વર્ષોના તાપમાન, ભેજ અને વરસાદની સરેરાશ સ્થિતિ એટલે આબોહવા. અહીંયા 4 ચિત્ર આપવામાં આવેલા છે જે ગ્રીન હાઉસ ઇફેક્ટની અસર દર્શાવતા દ્રશ્ય છે. કે ઘણી જગ્યાએ રણ વિસ્તાર જેવું જોવા મળે, સૂકા સૂકા ઝાડ જોવા મળે, ક્યાંક રેતી જોવા મળે, હિમાલય જેવી વિસ્તાર એટલે કે અહીંયા આબોહવા એકદમ સૂકી થઈ ગઈ, અહીંયા રણ વિસ્તાર વધતું જાય છે, તાપમાનમાં ગરમીનું પ્રમાણ વધતું જાય છે. અહીંયા આપણે જોઈએ તો બરફ, હિમાલયનું ચિત્ર હોય જાણે એ રીતે, જે બરફ પણ પીગળવા લાગ્યો છે ગરમીથી, એટલે કે ગરમીના કારણે બરફ પીગળતો રહે છે. તે સિવાય જોઈએ તો ઘણી જગ્યાએ ગ્રીન, લીલી લીલી હરિયાળી વનસ્પતિ ભરેલો વિસ્તાર દર્શાવે છે. તો અહીંયા દરિયા કિનારે ક્યાંક આ વૃક્ષો જે હતા તેનું પ્રમાણ દરિયા કિનારાનો ને ફોટો છે. તો આ રીતે ગ્રીન હાઉસ ઇફેક્ટના કારણે જે દ્રશ્યો અનુભવાય છે તેના વિશેના અહીંયા થોડા ચિત્રો આપેલા છે. મિત્રો, આ ગ્રીન હાઉસ ઇફેક્ટ એટલે શું તેના વિશે તમને થતું હશે કે તે શું છે. તો હવે આપણે ગ્રીન હાઉસ ઇફેક્ટ તેના વિશેની વાત અગાઉના લેક્ચરમાં કરીશું. આજે તમને હું હોમવર્ક પણ આપી દઉં કે આબોહવાના ફેરફાર, હવામાન અને આબોહવા એટલે શું, આ 3 બાબતોની વ્યાખ્યાઓ, તેની સમજૂતી તમારે લખી નોટમાં મોઢે કરી દેવાની. અને હવે ગ્રીન હાઉસ ઇફેક્ટની અસર કે ગ્રીન હાઉસ ઇફેક્ટ તેના વિશે હવે આવતા લેક્ચરમાં આપણે અભ્યાસ કરીશું. થેન્ક યુ.